એકદમ બજારમાં મળે તેવા જ આપણે લીલી તુવેર ટોઠા બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ તુવેર ટોઠાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તુવેર ટોઠા બનાવવા માટે આપણે લીલી તુવેર લીધેલી છે, તો આપણે લીલી તુવેરના ટોઠા બનાવશું। તો અંદાજે આપણે 150 ગ્રામ જેવા દાણા લીધેલા છે, 200 ગ્રામ લીલું લસણ, અડધી વાટકી લીલી ડુંગળી કટિંગ કરેલ, 100 ગ્રામ લીલા ધાણા, 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીલું મરચું અને 8 થી 9 કળી લસણની લીધેલી છે। 1 વાટકી કટિંગ કરેલા ટામેટા, અડધી વાટકી ડુંગળી કટિંગ કરેલી। આપણે આ લીલી તુવેરને આપણે બાફી અને પછી તેનો આપણે ઉપયોગ કરશું। પાણી ગરમ થઈ ગયું છે તો તુવેરને આપણે ઉમેરી દેશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 7 થી 8 મિનિટ તુવેરને બફાવા દેશું। તુવેર બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરી લેશું। ટામેટા, ડુંગળી, આદુ, મરચું અને સૂકું લસણ, તો આ ત્રણેય વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવશું તેમાં જ આપણે મિક્સ કરી દેશું। ડુંગળી ટામેટાની ગ્રેવી આપણે તૈયાર કરી લીધી છે અને તુવેર પણ બફાઈ ગઈ છે, તો તુવેરને આપણે ચેક કરી લેશું। તુવેર એકદમ સારી એવી બફાઈ ગઈ છે, તો તમે જુઓ છો। તો આપણે ગેસને બંધ કરી અને તુવેરને કાઢી લેશું। ટોઠાનો વઘાર કરવા માટે આપણે મોટા 1 ચમચા તેલનો ઉપયોગ કરશું। તેલ ગરમ થઈ ગયું છે। 1 સૂકું લાલ મરચું, 1 બાદિયાનું ફૂલ, 1 ચપટી હિંગ, લીલું લસણ, તો આપણે લસણને 1 મિનિટ પહેલાં સતળાવા દેશું। 1 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે મસાલા ઉમેરશું। 1 મિનિટ થઈ ગઈ છે અને લસણ સારું એકદમ તેલમાં સતળાઈ ગયું છે, તો આપણે મસાલાને ઉમેરી દેશું। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું। તો આપણે મસાલાને સારી રીતે તેલમાં મિક્સ કરી અને 1 મિનિટ સતળાવા દેશું। 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે 4 થી 5 ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરશું। 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે ડુંગળી ટામેટાની ગ્રેવીને ઉમેરી દેશું। આપણે સારી રીતે મિક્સ કરી લેશું। અડધી વાટકી જેવું આપણે પાણીને ઉમેરીશું। 7 થી 8 મિનિટ આપણે ચડવા દેશું। ગ્રેવી એકદમ સારી એવી પાકી ગઈ છે અને 7 થી 8 મિનિટ થઈ ગઈ છે, તો તેમાં આપણે લીલી ડુંગળી, લીલું લસણ, લીલા ધાણાને ઉમેરી દેશું। તુવેર ટોઠામાં લીલા લસણનો ઉપયોગ જેમ વધારે કરશું તેમ ટોઠા એકદમ ટેસ્ટી બનશે અને સ્વાદ પણ એકદમ સારો આવશે। ધાણાનો ઉપયોગ પણ આપણે તુવેર ટોઠામાં વધારે જ કરવાનો। આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે 5 મિનિટ ચડવા દેશું, ત્યાર પછી આપણે તુવેરને ઉમેરશું। 5 મિનિટ થઈ ગઈ છે। ડુંગળી અને લસણ સારા એવા ચડી ગયા છે, તો તમે જોઈ શકો છો। તો આપણે હવે તુવેરને ઉમેરી દેશું। તુવેરને આપણે સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ આપણે ચડવા દેશું। એકદમ બજારમાં મળે તેવા જ આપણે લીલી તુવેર ટોઠા બની અને તૈયાર છે, તો તમે જોઈ શકો છો। તો આપણે આ ટોઠા એકદમ સારા એવા ચડી ગયા છે, તો આપણે ગેસને બંધ કરી દેશું। તુવેર ટોઠા સાથે સર્વ કરવા માટે આપણે બ્રેડને શેકી લેશું। તો બ્રેડને આપણે તેલથી શેકશું, તો તેની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો અને ઘીનો પણ ઉપયોગ કરી શકો છો।
તો બ્રેડને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેશું. તમે જુઓ છો કે બ્રેડ આપણે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. બ્રેડને આપણે ઉપર નીચે પલટાવી અને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે શેકાવા દેશું. તો આ રીતે બધી જ બ્રેડ પહેલાં આપણે શેકી અને તૈયાર કરી લેશું. તમે જુઓ છો કે આપણા લીલી તુવેરના તુવેર ટોઠા બની અને તૈયાર છે. જો આ તુવેર ટોઠાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. ટોઠા સાથે આપણે બ્રેડને સર્વ કરશું. ઉપરથી આપણે ધાણા અને લીલું લસણ સ્પ્રિંકલ કરશું.